સુરતના કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના બની। પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે આરોપી અનિરુદ્ધ પ્રતાપસિંહની ધરપકડ કરી હતી। સુરતના કાપોદ્રા કિરણ ચોક સ્થિત નાયરા પેટ્રોલ પંપ ઉપર 2 વર્ષથી ફિલર તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના યુવાને મેનેજરના નામે અન્ય કર્મચારીઓ પાસે વકરાના 7.9 લાખ ઉઘરાવી ચોરી લીધા હતા। મેનેજરે અન્ય ફિલર પાસે હિસાબ માંગતા તેની કરતૂત બહાર આવ્યા બાદ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો। લોન ચૂકવવા માટે આ કાંડ કર્યો હોવાની યુવકે કબૂલાત આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કર્મચારીઓની જાણ બહાર તેની પાસેથી વકરાના રૂપિયા લઈને તેમને પણ આ આખા કાંડમાં ફસાવી દીધા હતા। અન્ય કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો સીસીટીવીમાં પણ તે કેદ થઈ ગયો હતો। ચિરાગ ગજેરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અનિરુદ્ધે છેલ્લા 15 દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા 3.9 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા। તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતૂત અંગે ચિરાગ ગજેરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે ગતરોજ આ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી।